સૌ દર્શક મિત્રોને જય શ્રી રામ ફ્રોમ ચાઇના. આજે અમે ગાંઝોથી શેન્ઝન સિટી જવાના છીએ. તો અત્યારે અમારી જે ડીડી જે ઉબર કહી એ અમે હાયર કરીને વી ગોઈંગ ટુ રેલવે સ્ટેશન. અને રસ્તામાં વી સી અ યુનિક બિલ્ડિંગ. આ આખી અપાર્ટમેન્ટ છે, રહેવાનું ઘર છે, ઓફિસ છે, પણ ડિઝાઇન ઇઝ ટોટલી ડિફરન્ટ. અને રસ્તામાં એક અમે બીજું નોટ કર્યું કે તમે જ્યારે ટોલ ટેક્સ ભરવાનું ત્યારે એટલી ફાસ્ટ છે કે ગાડી ઊભી ન રહે, આપણે ત્યાં રાહ ન જોવી પડે, એ મોરથી જ ડિટેક્ટ કરી લે અને આપણે પહોંચી થઈ પહેલાં ગેટ ખુલી જાય, એટલે ત્યાં ટ્રાફિક ન થાય, કોઈ ન થાય. દેટ્સ ધ હાઉ રિસ્પોન્સ ક્વિકલી, જલ્દી રિસ્પોન્સ થઈ અને યુ કેરી ઓન વિથ ધ જર્ની એન્ડ વી રીચિંગ ટુ ધ રેલવે સ્ટેશન. ઇટ્સ લુક લાઈક અ બિગ સ્ટેશન. ચાલો અંદર જોઈએ કેટલું મોટું હે. તો આ છે રેલવે સ્ટેશન અને નજર ન પહોંચે એટલા પ્લેટફોર્મ છે. અને અમે પ્લેટફોર્મ ગણ્યા ત્યારે 1થી કરીને 22 પ્લેટફોર્મ હે. અને એક છેડેથી બીજે છેડે અત્યારે તમે જ્યારે વ્યૂ જોવો એ એટલો લાંબો ઉપરનું પ્લેટફોર્મ હે. આ નીચેનું ખાલી પ્લેટફોર્મ લિંક કરવા માટે છે. અહીંથી એકથી કરીને બીજી બાજુ જોઈએ ત્યારે લગભગ 250 મીટર થાય, એટલે એક ટ્રેન એટલી લાંબી આવે. આવા 22 પ્લેટફોર્મ છે. અને આ ઉપર ટ્રેન ત્યાં પ્લેટફોર્મ છે, નીચે અહીંથી બધા લિંક કરવાના. અને તેથી પહેલાં તમને ટિકિટ લેવાની, ટિકિટ લાઇનમાં ઊભી અને પાસપોર્ટ ડોક્યુમેન્ટ ક્લિયર કરી અને પછી ઉપરનો પ્લેટફોર્મ છે. હવે જશે ઉપર ત્યારે જોશી કે કેવી સિસ્ટમ છે. એમ ના લાગે કે એરપોર્ટ, કે એમ ના લાગે કે આ છે રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન. બહુ મોટી બિલ્ડિંગ છે, હ્યુજ બિલ્ડિંગ છે. સો ઇન્ટ્રિકેટ ડિઝાઇન, સ્ટ્રક્ચરલી એટ્રેક્ટિવ. અને એવરીવેર આપણે જોઈએ ને તો બધા LCD પોસ્ટર. અને હવે અમે ઉપર પહોંચ્યા અને અમારી ટ્રેનને 15 મિનિટની વાર હતી, પણ એક ઇન્ડિયાના કાકા મળ્યા અને અમે સાથે વાતો કરવા માંડ્યા અને ગાંઠિયા કાઢ્યા અને ખાધા. એમાં 5 મિનિટ અમને મોડું થઈ ગયું. અમારી ટ્રેન જ્યારે ગેટમાં ગયા ને તો રેડ સાઇન આવી ગઈ, જવા ન દીધા, ગેટ ન ખોલે. એટલે અમે પાછા ગયા સેન્ટરમાં, જ્યાં ઇન્ફોર્મેશન સેન્ટર. એ કીધું કે અડધી કલાક પછી ટ્રેન છે અને પછી તમને ટ્રેન મળશે. તો અમારી અડધી કલાક ટ્રેન લેટ થઈ. ત્યાં સિમ્પલ ઇઝી વે, કોઈ હેસલ નહીં, અને તમને પાછી ટિકિટ નેક્સ્ટ ટ્રેનની કરી દીધી. રેડ ઉપર છે, દેટ મીન્સ ગેટ બંધ થઈ ગયો. આ અમારો હવે સેકન્ડ ટર્મનો ગેટ છે, સેકન્ડ ટ્રેનનો ગેટ છે. ઓકે, ટ્રેન આવી ગઈ, અમારી 15 મિનિટની વાર છે. અને હવે અમે નીચે જઈ રહ્યા, જ્યાં અમે ટ્રેનમાં બેસી. બહુ મોટી ટ્રેન છે અને બહુ વાઇડ અને સ્મૂથ છે. તમે પહેલાં જોયો હશો વિડીયો કે ટ્રાવેલિંગ ઇન અ ટ્રેન ઇન અ ચાઇના ઇટ્સ અ ગુડ એક્સપિરિયન્સ, ઇટ્સ અ યુનિક. તો આ ટ્રેન આવી અને અમે રાહ જોઈ રહ્યા. અને તમે જોઈ શકો કે કેટલી લાંબી, હજી પૂરી નથી થતી. લગભગ એને 10 મિનિટ લાગી આ ટ્રેન આવીને ગઈ એના કરતાં. એટલે હવે આજે અમે ટ્રેનમાં 1 કલાકનો રસ્તો છે. ત્યારબાદ અમે શેન્ઝન સિટી પહોંચ્યા. શેન્ઝન સિટીનું નામ સાંભળ્યું હશે, ઇલેક્ટ્રોનિક સિટી ઓફ ચાઇના. અને બીજું એનું નામ જાણીતું છે સિલિકોન વેલી ઓફ AI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિટી ઓફ ચાઇના. 40 વર્ષ પહેલાં અહીંયા કોઈ સિટી નથી, કોઈ રસ્તા નહોતા, કોઈ માણસ નહોતું, રોગન ઝાડ જંગલ હતા. અત્યારે ગ્રીન સિટીએ પણ એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એના રોડ, વિધિન 40 years ઇટ એક્સપાન્ડ સો મચ. અને ઇટ્સ અ એડવાન્સ સિટી ઇન ધ વર્લ્ડ, વિચ ઇઝ અ ઇન્ટેલિજન્ટ સિટી ઓફ ધ વર્લ્ડ. 40 વર્ષની અંદર હાઈ રાઇઝ બિલ્ડિંગ, મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ અને ઊંચા બિલ્ડિંગ અને મોટા મોટા રસ્તા અને સિસ્ટમેટિક. આ બધી જે મોટર બાઇક છે કે ઇલેક્ટ્રોનિક છે, બધી આ મોટર બાઇક બધી સિસ્ટમેટિક ચાલે. સિટીમાં જોશી કે શું અંદર મળે છે. પહેલાં જ અમે વિઝિટ કરી તો ઓકે, આ રોબોટ ઇઝ મોર ઇન્ટેલિજન્ટ ટોકિંગ ટુ ધ AI.
ત્યાર પછી અમે જોયું કે આ બધા મોડલ ફંક્શન કરેલા, આ બધા ડ્રોન, અહીંયા જુદી જાતના ડ્રોન છે અને ડ્રોન હેઝ બીન ઇન્વાઇટેડ. ડ્રોન જ્યારે ચાલુ થયા ને 15 વર્ષ પહેલાં ત્યારે અહીંયાથી ઇન્વાઇટ થયા. આ છે ફ્લાઇંગ કાર. આ પ્રોટોટાઇપ ઓલરેડી અહીંયા ટ્રાયલ કરેલી અને ચાલુ છે અને આને 1000 મીટરથી નીચે એની ફ્લાઇંગ કેપેસિટી છે. ધીસ ઇઝ અ ફ્લાઇંગ કાર. તો આ છે ઇલેક્ટ્રોનિક સિટી ઓફ ચાઇના, શેન્ઝોન. અને આપ જોઈ રહ્યા કે આ જો ઝાડને કેટલો સપોર્ટ કર્યો કે સીધા રહે, પડી ના જાય વાવાઝોડામાં. એટલે ઈચ એન્ડ એવરી આ સિટીમાં એટલું પ્લાનિંગ કરેલું અને 40 વર્ષમાં કેટલું એડવાન્સ છે. ગમે એ દુકાનમાં જાઓ તમને બધું મળે. તો ચાલો નિહાળીએ શેન્ઝોન સિટીમાં, નિહાળીએ જુદી જુદી ઇલેક્ટ્રોનિક ગેજેટ એન્ડ વેલ એડવાન્સ. આ બિલ્ડિંગ 10 માળની છે, બધું ઇલેક્ટ્રોનિક માર્કેટ. અને હવે તમે જે બારે એટલી બધી જે બાઇક જો રહ્યા એ બધી ઇલેક્ટ્રિકથી ચાલે. અને આ આખી સિટીમાં ગમે ત્યાં જો આટલી જ બાઇક, આટલી જ બાઇસિકલ. આની એડવાન્સ પાર્કિંગ અને સિસ્ટમ પહેલેથી જ ડિઝાઇન કરેલી, એટલે આટલી બધી બાઇક દેખાય. જગન કરતાં બહુ બાઇક દેખાય તોય પણ એની સિસ્ટમેટિક તરીકે કોઈ ચોરી ન જાય અને એવરીવન પાર્ક કરી શકે. એટલે આ મોડર્ન સિટી છે પણ ઇટ્સ અ વેલ એડવાન્સ સિટી. એક બીજું અમે માર્કેટમાં નોટ કર્યું, આ જે શૂઝ દેખાય છે ને એ 3D પ્રિન્ટરથી બનાવ્યા. એક થ્રેડમાંથી, પ્લાસ્ટિકના થ્રેડમાંથી આ મશીન 3D પ્રિન્ટ કરી તમારા શૂઝ હોય, તમારું બૂટ હોય, એનીથિંગ યુ વોન્ટ ટુ મેક, જે બનાવવું હોય એ આ પ્રિન્ટરમાં ફીડ કરી અને એ બનાવી દે. આ બીજા છે બધા ફેન, એમાં આ બધી જુદી જુદી ડિઝાઇન અને ઇટ્સ જસ્ટ અ ફેન પણ ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્ટેલિજન્સ હેઝ બીન યુઝ ઇન ધેર. આ એક ક્લિયર કબોર્ડ છે, એની અંદર તમને ખાલી પિક્ચર દેખાય, પાછળ કબાટની અંદર જગ્યા તમે જોવો. સો મચ અબાઉટ ધ ઇલેક્ટ્રોનિક એડવાન્સ એન્ડ ટેકનોલોજી. આ સિટીમાં માર્કેટની અંદર બારે દુકાન હોય, તમારો ફોન ત્યાં આપી દો, અડધી કલાકમાં તમારો ફોન રિપેર થઈ જાય. ગમે એવો ડેમેજ હોય, ગમે એવો ગ્લાસ ના હોય, ગમે એવો ચીપ ચેન્જ કરવી હોય, ઇટ્સ અ નોર્મલ હિયર. આપણે વાર ના જોવી પડે કે 5 દી કે 10 દી. અને ઇટ્સ કાઉન્ટલેસ અમાઉન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક શોપ્સ એન્ડ મલ્ટી સ્ટોરી ઇલેક્ટ્રોનિક gadget is available. This is a 8K high resolution projector portable and it operates on a battery or in a mains. આપણે પોર્ટેબલ પ્રોજેક્ટર જોયું હશે કે તમે ગમે ત્યાં ડિસ્પ્લે કરી શકો, પણ આ પ્રોજેક્ટર એવું કે તમે આડું 45 ડિગ્રી ઊંચું નીચું સીલિંગ, એનું પિક્ચર ઓલવેઝ સ્ક્વેર રહે, સ્ક્રીન સ્ક્વેર રહે, ખેંચાઈ ના જાય. આ એની બ્યુટી તો અમને એક બતાડેલું ડેમોન્સ્ટ્રેશન. હાઈ ક્લિનિંગ, સિમ્પલ ફોર્મ્યુલા ક્લિનિંગ ધ શૂઝ એની માર્ક. આ સિટીમાં આપણે ઇન્ડિયન રેસ્ટોરન્ટ પણ છે, બોલિવૂડ રેસ્ટોરન્ટ. તો સાંજના અમે ડિનર ત્યાં લેવા ગયા. ડિનર બાદ આ સિટીનું ફેમસ જે ફાઇનાન્સ સેન્ટર, જે સિવિક સેન્ટર ટાઉન હોલ કે ત્યાં જે આ 42 બિલ્ડિંગની આજુબાજુ આ સ્લાઇડનું ડિસ્પ્લે છે બિલ્ડિંગ ઉપર. અને 8:30 આ શો ચાલુ થશે. અત્યારે સિમ્પલ લાઇટ બિલ્ડિંગ ઉપર દેખાઈ રહી. ઇન અ શોર્ટ ટાઈમ you will see a unbelievable synchronized light in this square. and તમે જે હવે જે આ સિવિક સેન્ટરની જે અહીંયા આ બધું ગ્રાઉન્ડ છે અને લાઇટ ચાલુ નથી થઈ, એનાથી પહેલાં અહીંયા માણસો ભેગા થાય અને પોતપોતાનું પરફોર્મ કરે, પોતપોતાના વિડીયા બનાવે. બિકોઝ આ સિવિક સેન્ટર ઇઝ ફેમસ ઇન ચાઇના અરાઉન્ડ ધ વર્લ્ડ. સો ધેટ્સ વોટ યુ સી, પીપલ આર મેકિંગ વિડીયો and put it on the Instagram.
YouTube or whatever the channel. That's why you see all the dancing and different form of action. અને what you're going to see at 8:30, it will be amazing and unbelievable that how they synchronize this light and formation. And at the St. John Civic Center, dazzling pattern formation of towering the skyscraper lights up more than 1.8 million LED panels that pass the city skyliner brilliant color. તો ચાલો આ શો માણીએ અને ઇટ્સ યુનિક એન્ડ બ્લો માઇનિંગ શો. આ 42 બિલ્ડિંગની અંદર એક LED એવી 18 લાખ LED ગોઠવવામાં આવી અને એ વિન્ડો ઉપર ગોઠવવામાં આવી અને એનું ફોર્મેશન તમને જે લિંક કરીને જે કમ્પ્યુટરાઇઝથી કરીને એને AI સિસ્ટમથી યુઝ કરીને. સો AI સિસ્ટમ અહીંયા બહુ વહેલી આવી ગઈ, આપણે તો હજી ચાલુ થાય અને ઇટ્સ અ વેરી એક્સાઇટિંગ એન્ડ ઇટ વર્ક્સ ઓન ધ મ્યુઝિક. અને આ શો લગભગ અડધી કલાક ચાલે અને એક અજાયબી છે. એક આ that's why they call the electronic city of China, Shenzhen city. આ LED શો વીકેન્ડમાં હોય અને પછી નોર્મલ આવી રીતના લાઇટઅપ થતી હોય બિલ્ડિંગ. પણ ખરેખર વિચાર થાય કે કેવી રીતના બનાવ્યો અને કેમ સિંક્રોનાઇઝ કરીને એટલી એડવાન્સ ટેકનોલોજી. અને ત્યાર પછી બધા પોતપોતાની રીતે છૂટા પડે અને લાઇટ શો બાદ અમારી પાછી ગેન્ઝો રિટર્ન જવાનું હતું. એટલે ડે ટ્રીપ હતી સેન્ટ જોન સિટીની અને પાછી અમને ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસની ટિકિટ લઈને અમે પાછા જઈએ છીએ. ચાલો ફર્સ્ટ ક્લાસની થોડીક વિડીયો જોઈ શું અંદર ફેસિલિટી અને કેવું છે. તો આ હતી અમારી આખા દિવસની સેન્ટ જોન સિટીની ટૂર. અને હવે અમારી ટ્રેન આવી ગઈ. ઇટ્સ ઓલમોસ્ટ 10:30 અને 1 કલાકની જર્ની છે. 300 કિલોમીટર પાછા અમારા અપાર્ટમેન્ટમાં ગાંઝો સિટીમાં પહોંચવાનું છે. અમારી ટ્રેનની રિટર્ન ટિકિટમાં અમે ફર્સ્ટ ક્લાસની ટિકિટ લીધી અને એક્સપિરિયન્સ કરી કે ફર્સ્ટ ક્લાસ કેવી છે. સેકન્ડ ક્લાસ ને ઇકોનોમી ક્લાસમાં અમે ટ્રાવેલ કરતા હતા
પણ આ છે ફર્સ્ટ ક્લાસ. ઓન બોર્ડ વી મેકિંગ અ ટી. It doesn't matter whether it's China or UK. Wagh Bakri is with us all the way. all the way. Hot water on board, so much easier to do our tea. આ બાજુ અમારી ટી રેડી થઈ ગઈ અને પેલી બાજુ અમારી ટ્રેન ચાલુ થઈ ગઈ. આ 1 કલાકની જર્ની છે અને એ રસ્તામાં અમે ચાય પાણી અને નાસ્તો કરતા જઈએ છીએ. Cheers, Wagh Bakri. There will be more exciting video of China tour 2026. Thank you for watching. Jai Sri Swaminarayan.